શું નામ છે મારા ભાઈ તમારું? મારું નામ આહિર વિરમભાઈ નારાયણભાઈ, ગામ ધોકાવાડા. બરાબર. હવે મારા ભાઈ શું તકલીફ હતી તમને? મને કમર નીચે નસની તકલીફ હતી. બરાબર. આ કેટલા મહિનાની તકલીફ હતી? 1.5 મહિનાની. બરાબર. અને અહીંયા કેવી રીતે આયા હતા? આયા ત્યારે મારે બે ભાઈએ ઉપાડીને બેસાડ્યો હતો. બરાબર. અચ્છા, તમારા બે ભાઈ છે એ તમને ઉપાડીને તીડીને ખંભે કરીને ટેંગાટોળી કરીને ખાટલા ઉપર બેસાડ્યો હતો. બેસાડ્યો તો. અને અત્યારે કેટલી વાર આયા મારી જોડે? આ ત્રીજી વખત. અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. જ્યારે તમે પહેલી વાર આયા ત્યારે તમે બેસી શકતા હતા, પલાઠી વારીને બેસતા હતા, ઊભા થતા હતા? ના હે? ના. અત્યારે અત્યારે બેસી શકી છે. પલાઠી વારી શકો છો? હા, લેટરિંગમાં કમ્પ્લેટ? કમ્પ્લેટ. તો બતાડો મિત્રો. પહેલી વાર જ્યારે ભાઈ આયા ત્યારે આ પલાઠી નતા વારી શકતા. લાઈવ ડેમો. હવે આમ લેટરિંગમાં જાઓ, બેહારો કમ્પ્લેટ. લો બેઠા રહો. હા, ઊભા થાવ. જુઓ, બેસી જાઓ. પહેલા આવી રીતે બેસી શકતા હતા ભાઈલું? અહીંયા જુઓ. ના હે? ના. અત્યારે કમ્પ્લેટ બેસો છો? કમ્પ્લેટ. હે? કમ્પ્લેટ. એમ કોઈ તકલીફ નથી પડતી ને? ના, કોઈ નહીં. થઈ જાઓ ઊભા. જોઈ લો, આ એકડ 1 થી 10 સુધી શીખડાવેલું. અને મિત્રો, મહેનત કરો ને તો ફળ મળે. બાકી તો આ દુનિયામાં કાળા કાગડા જ છે, ધોરા ક્યાંય નથી થયા. એટલે મિત્રો, આ દેશી દવાને કોઈ ના પહોંચે. પહેલાં વૈદ્ય જ હતા અને અત્યારે વૈદ્ય જ છે. કેમ કે હિન્દુસ્તાનની અંદર, આખા વિશ્વની અંદર 4 કે 5 જ દેશી વૈદ્ય હોય, વધારે ના હોય. એટલી વાતમાં સમજી જાઓ મિત્રો. કેમ કે દેશી વૈદ્યને કોઈ ના પહોંચી શકે. દેશી વૈદ્ય કહેવાય. હવે કોઈ જાતની તકલીફ પડે છે ભાઈલું? ના. અત્યારે કેટલા જણા તમે આયા? એકલો. એમ? એક જ. ઘરેથી એકલો? હા. શું ચલાવીને આયા? બસમાં આવ્યો. બસમાં? એટલે કોઈ તકલીફ પડી તમને કોઈ જાતની? ના. એમ? કેટલા ટકા ફેર પડી ગયો? 100%. અમારું કામકાજ કેવું લાગ્યું તમને? એકદમ સારું. સરસ. લો મિત્રો, પહેલી વાર આ ભાઈને લઈને આવ્યા ત્યારે 2 જણા એમને ટેંગાટોળી કરીને પકડીને ખાટલામાં હુવાર્યો હતો ભાઈને. અને એ ભાઈ બેસી નતા શકતા, લેટરિંગમાં પલાઠી નતા વારી શકતા. અત્યારે આ લાઈવ ડેમો એકડ 1 થી કરીને 100 સુધી તમને બતાડી દીધો કે મહેનત કરો તો ફળ મળે. મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ એ છે, આપણે ભાઈથી એકવાર પૂછી લઈએ. આ મિત્ર આ વિડીયો બનાવી પ્રેમથી બનાવ્યો ને? હા. હે? હા. શેના માટે બનાવ્યો? લોકોને ખબર પડે એના માટે. મિત્રો જોઈ લો, વિડીયો કોઈ જબરજસ્તી બનાવવામાં આવતો નથી. આ વિડીયો બનાવવાનું કારણ એ છે, આપણા હિન્દુસ્તાનની અંદર ગરીબ મધ્યમ વર્ગ છે અને ઓપરેશનથી બચી જાય અને પૈસા ના હોય અને પૈસાનું પાણી કરી અને ઓપરેશન કરાવીને બેસી ગયા હોય એવા લોકોને આ વિડીયો કામ આવે. એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને ડિસિઝન ડાયરેક્ટ લઈ લે છે, ઓપરેશન કરાવી નાખે છે ગુડાનું કમરનું. એટલે મિત્રો, ઓપરેશનથી બચી જાઓ એના માટે આ વિડીયો બનાવું છું. અને ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે. અને આપણા હિન્દુસ્તાનની અંદર ટાર્ગેટ લગાડો તો સાંજે કેટલા ચૂલા સળગે છે સવારને સાંજ, તો તમને ખબર પડે કે હિન્દુસ્તાનની અંદર કેટલી ગરીબ મધ્યમ વર્ગ છે. અને ઘણા માણસો બિચારા દવા લઈને હરેરી ગયા હોય, પૈસાનું પાણી કરી અને ખાટલામાં સૂઈ ગયા હોય. એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો તો વિડીયાની માધ્યમથી અમારી જોડે પહોંચી આવે. હવે અમારા એક પરમ મિત્ર આવ્યા છે રાજસ્થાનથી, એમનાથી થોડીક આપણે ચર્ચા કરીએ. અમારું કામ સારું જોઈને આવ્યા છે. તો મિત્રો, આજે તારીખ છે 9 5મો મહિનો 2026. આજનો વિડીયો તાજો બનાવેલો છે અને હર અઠવાડિયે અમારા વિડીયો તાજા બને છે. અમારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને અમારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને આડ અસર કરતી નથી. શું નામ છે ભાઈલું તમારું? સગદાભાઈ રબારી, પડાદર, હાથોર, રાજસ્થાન. બરાબર. હવે અમારું કામ આપણી 18 વર્ષને જણાવો કે અમારું કામ કેવું છે અને અમારી એકવાર મુલાકાત લેવા આવે. અનવરભાઈનું કામ બહુ સારું છે. મેં પણ મારા સગા સંબંધીને ત્યાં રિઝલ્ટ જોયું અને જોઈને પણ હું વિશ્વાસ કરીને, મારા ઘરતીને ગુડોની તકલીફ છે એટલે હું વિશ્વાસ કરીને આવ્યો તો કામ પણ સારું છે અને આનાથી કોન્ટેક્ટ કરાય. સરસ. લો, ખૂબ ધન્યવાદ માનું છું.
અને મિત્રો અમારી એકદમ દેશી દવા છે અને શું શું મારી દેશી દવા કામ આવે એ જણાવી દઉં મિત્રો. મારી દેશી દવા છે એ હા અમારી દેશી દવા છે મિત્રો એ કહી દઉં મિત્રો કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. બીજી વાત એ કહી દઉં કે મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે એની સારવાર મારી જોડે થઈ જશે. અને સાયટિકા હોય, પેની દુખતી હોય, એડી દુખતી હોય, પગના તળિયા બળતા હોય, સંધિવા હોય, આખા આધા શરીરના પકડી જાય તો આ બધી સારવાર મારી જોડે થઈ જશે. અને બીજી વાત એ કહું, થાઇરોઇડ હોય, થાઇરોઇડની દેશી દવા મારી જોડે મળી જશે. અને લકવો મારી ગયો હોય ગમે એવો 50 થી 60 વર્ષ સુધીનો તો એની દેશી દવા મારી જોડે મળી જશે. અને કબજિયાત રહેતો હોય, સતત કબજિયાત પેટની અંદર સતત માથું દુખતું હોય કન્ટિન્યુઅર તો પણ એની દેશી દવા મારી જોડે મળી જશે. આ બધી દેશી દવા છે અને આ દેશી દવાની એકવાર ખાતરી કરો અને એકવાર વાપરો, તમને અનુભવ થશે. અને સારા અમેરિકા, કેનેડા, આખા વિશ્વની અંદરથી અમારી દેશી દવા લઈ જાય છે અને અમારી દેશી દવા કોઈ શરીરને આડઅસર કરતી નથી. તમે મુલાકાત ના કરી હોય મિત્રો તો એકવાર મિત્રો મુલાકાત અમારી કરો અનવરભાઈ વૈદ્યની. અને કેટલા લાખો પેશન્ટ આવે છે અને આ વિશ્વની અંદર અનવરભાઈ વૈદ્ય ખૂણે ખૂણે નામ ગુંજી રહ્યું છે કે અનવરભાઈ વૈદ્ય દેશી દવાવાળા, અંજારવાળા, અંજારથી પ્રખ્યાત છે કચ્છવાસીના. એટલે મિત્રો આજે આપણે હિન્દુસ્તાનની અંદર જોવા જાય કે નાના ભૂલકા આપણા મા બાપ, ઘરમાં વડીલો, બહેનો જે ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ બંધ કરાવી દેજો અને દેશી ઉપચાર ચાલુ કરજો. પહેલાં દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છું. અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અમે તો કહીએ છીએ હિન્દુસ્તાનની અંદર આ ગોળીઓ ખાવાની બંધ કરો, ઓપરેશન કરવાના બંધ કરો અને દેશી વૈદ્યને પકડી લો તો તમારું જીવન 100% શુદ્ધ અને જીવન જીવી શકશો. ભઈલું સાચું ખોટું? હે સાચી વાત ને? હા. એટલે મિત્રો દેશી દવાને કોઈ ના પહોંચે અને દેશી દવા ભઈલું શરીરને આડઅસર કરતી. એટલે મિત્રો અમારા નાના જેવા વૈદ લોકો છે એને સાથ સપોર્ટ કરતા રહો. અને અમારી જોડે એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. કોઈ જાતિ નથી અને કોઈ ભાતિ નથી. મોટો ધર્મ છે માનવતા. સાચી વાત ને ભઈલું? શું ધર્મ છે? માનવતા. હે શું ધર્મ છે ભઈલું? માનવતા. એટલે મિત્રો કહેવત છે કે માનવતા ધર્મ મોટો રાખજો. એટલે મિત્રો અહીંયા માનવતા ધર્મ છે. અલ્લાહ કો, ભગવાન કો, ઈશ્વર કો એક જ છે, એક જ છે. પણ અમે લોકો અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ. એટલે અમારો એક નિયમ છે નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો રાધનપુરમાં 3 દિવસ મારી ઓફિસ ચાલુ હશે. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 10 વાગ્યાથી કરી અને સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી હોય છે મારી ઓફિસ. અને હું અંજારથી વિઝિટ કરવા આવું છું રાધનપુરમાં 3 દિવસ. એટલે મિત્રો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળા. રાધનપુરમાં સુરભી ગૌશાળા પ્રખ્યાત છે અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં 60 નંબરની ઓફિસ છે. અનવરભાઈ વૈદ્ય અંજાર વાળા લખ્યું છે. કોઈ હોટલવાળાને, દુકાનદારને, રિક્ષાવાળાને ગમે એને પૂછવાનું અનવરભાઈ વૈદ્ય અંજારવાળા જોડે જ આવું છે. એટલે તમને અહીંયા મારી ઓફિસે મૂકવા આવશે. અને ઘરેથી નીકળો તપાસ કરાવવા એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર. પાથીભાઈ રબારી એમના ભાઈ જમાદાર છે અને બંધવડના છે. રાધનપુરમાં તાલુકાનું બંધવડ ગામ છે. પાથીભાઈ રબારી અમારે આગળ છે આશાપુરા હોટલ પાર્લર. એમને પાથીભાઈને પૂછી લેવાનું કે અનવરભાઈ વૈદ્યનું કામકાજ કેવું છે.
એટલે એ કહેશે કે 100% રિઝલ્ટ મળે છે. એટલે મિત્રો એકવાર અમારી દવાની ખાતરી કરો, વાપરી ચૂકો, વિશ્વાસ કરો અને વિશ્વાસ કર્યા બાદ તમારો બધા મિત્રોનો આભાર. એટલે કીધું છે જૂના અને જાણેતા અનવરભાઈ વૈધ અંજાર વાડા, અને જૂના અને જાણેતા છે, પ્રખ્યાત છે કચ્છવાસીથી. એટલે કીધું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વધુમાં વધુ વિડીયાને ધ્યાનથી સાંભળજો અને આ વિડીયાને શેર કરતા રહેજો.